સુદામાનગરી પોરબંદરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ રામનવમીની પરંપરાગત શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પોરબંદરની શાન અને હજારો ભાવિકોની આસ્થાનું કેન્દ્ર એવા પૂજ્ય પ્રેમ ભિક્ષુજી મહારાજ પ્રેરિત શ્રી અખંડ રામ સંકીર્તન મંદિર ખાતે રામ જન્મોત્સવનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પોરબંદરના આ ઐતિહાસિક રામધૂન મંદિરનો ઇતિહાસ અત્યંત પ્રેરણાદાયી છે. પૂજ્ય પ્રેમ ભિક્ષુજી મહારાજની પ્રેરણાથી આ મંદિર ખાતે 17 મે 1967ના પાવન દિવસથી અખંડ રામધૂનની શરૂઆત કરવામાં આવી હતી. શ્રદ્ધાની વાત એ છે કે છેલ્લા 59 વર્ષથી અહીં એક ક્ષણ પણ અટક્યા વગર શ્રીરામ જય જય રામના મંત્રનો જાપ ચાલી રહ્યો છે. ભલે કાળજાળ ગરમી હોય, મૂશળધાર વરસાદ હોય કે વિનાશક વાવાઝોડું, આ અખંડ રામધૂન ક્યારેય થંભી નથી. કોરોના કાળમાં પણ અહીં અવિરત રામ નામનો જાપ ચાલુ રહ્યો હતો. ત્યારે રામનવમીના પાવન અવસરે મંદિરને રોશની અને ફૂલોના હારથી મનમોહક રીતે શણગારવામાં આવ્યું છે. વહેલી સવારથી જ ભાવિકો દર્શન માટે ઉમટી પડ્યા હતા. મંદિરના રામ જન્મોત્સવ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ભગવાન શ્રીરામનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. બપોરે 12 વાગે જ્યારે ભગવાનનો જન્મ થયો તે સમયે મંદિરમાં હજારો ભક્તોની ઉપસ્થિતિમાં ગગનભેદી જયઘોષ સાથે મહાઆરતી કરવામાં આવી હતી. મહાઆરતીના દર્શન કરવા માટે માત્ર પોરબંદર જ નહીં પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. સમગ્ર મંદિર પરિસર રામમય બની ગયું હતું. ભક્તોએ રામધૂનમાં જોડાઈને ધન્યતા અનુભવી હતી. મોડી રાત સુધી ભક્તોની ભીડ જળવાઈ હતી. પૂજ્ય પ્રેમ ભિક્ષુજી મહારાજે સ્થાપેલા આ સંકીર્તન મંદિરે પોરબંદરને એક નવી આધ્યાત્મિક ઓળખ આપી છે. 59 વર્ષની આ અખંડ સાધના રામનવમીના દિવસે વધુ તેજસ્વી બનીને ભક્તોના હૃદયમાં રામ નામનો ઉજાસ ફેલાવી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.